જેણે જે કામ કર્યા એવું યોગ્ય લાગ્યું એવી બધી ભગવાન રામ એને ભેટ સોગાદો આપી અને વિદાય કરે છે. અને બધાય વિદાય થઈ ગયા. એમાં માં જાનકી એમ કહે છે કે પ્રભુ, હા, જેણે મોટામાં મોટું કામ કર્યું એને તમે કાંઈ આપ્યું નહીં. કે કોને? મારા દીકરા હનુમાન ને. અને તેથી ભગવાન રામની આંખમાં આહુડ આવી ગયા. મારે વાત એ કરું, બાપ, કામ એવા કરજો કે ભગવાને તમને જોઈને એની આંખની અંદર જળજળી આવી જાય. શાબાશ, શાબાશ, શાબાશ. દેવી, એને હું શું આપું? હું એને મારી અયોધ્યા આપી દઉં તોય ટૂંકું પડે. એને મારે હું આપવું? એટલે માં જાનકી હું બોલ્યા ખબર? એ તો તમારે પ્રભુ દેવું નથી ને, એટલે કાંઈક તો આપો. નિસ્વાર્થ ભાવે જે કામ કરે. જો હનુમાનજીએ કાંઈ કોઈ વસ્તુ જામ કામ મોટું કરે પણ રહેવું નાનું. અને હકીકત છે સાહેબ, તમારે જવડું મોટું કામ કરવું ને અવડું નાનું થવાનું. જો હનુમાનજી જાતા હતા લંકાનો ખોબો ઉપાડવા, કઈ નાનું હું કેવી ટ્રાઇક કહેવાય? કઈ ટ્રાઇક કહેવાય? સર્જિકલ સ્ટ્રાઇક. હું પછી ભણવા ગયો ને તેથી ટ્રાફિક બહુ હતું એટલે પાછું મને આ કેવી સર્જિકલ સ્ટ્રાઇક કેવી કહેવાય? પહેલું વહેલું કહેવાય હનુમાનજી મહારાજ લંકા પગ્યા મોટું કામ કરવા, પણ મસક સમાન રૂપ ધારણ કર્યું. કહેવાય છે કે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે મસક સમાન. ઘણા એમ કે મસરૂ થઈ ગયા. મસરૂ નહીં, એવા નાના થઈ ગયા ટૂંકમાં. તોય લંકીની એ પકડી લીધા. બોલો, સિક્યુરિટી આ કેટલી ટાઈટ! હે, હોનાની લંકા એની સિક્યુરિટી જો તૈડીમાં લઈ આવતો થયો એને પકડી લીધો. આવડો પણ લંકીની એ શું કીધું? એ ચોર! હનુમાનજીને કીધું, એ ચોર, ક્યાં ઘૂસે? હનુમાનજી કે તું મને ચોર કહેશો? તારો આ મોટામાં મોટો ચોર તો તારો બાપ છે, આ રાવણ. માં જાનકીની ચોરી કરીને આવ્યો, તું મને ચોર કહેશો? 2200 એટલે કઈ કહેતો નથી કે? તો એક ઢીકો જ માલ લીધો. એક ઢીકો માર્યો લંકીનીને અને મોઢામાંથી રુધિર નીકળી ગયું. એટલી જ વાતમાં યાદ આવી ગયું કે મારી ઉપર કોઈ પ્રહાર કરશે અને મારું લોહીની ઉલટી થાય ત્યારે માની લેજો કે પરમ તત્વનું હવે આગમન થઈ ગયું છે. અને લંકીની પગમાં પડી ગઈ, બાપુ તમે જઈ શકો છો. મને નારદનું વચન યાદ છે. વાત એ છે કે એવડું મોટું કામ કર્યું. પછી તો આપણે જાણીએ છીએ કે ભગવાન રામ આવ્યા, યુદ્ધ પૂરું થયું, પરત આવ્યા. પરત ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠા, રામરાજ થયું. વિભીક્ષણે વિદાય લીધી. વિભીક્ષણ મૂકવા આવ્યો તો પોતાનું પ્લેન લઈ વિમાનથી બધાને ઉતારી ગયો, પુષ્પક વિમાન. પહેલી વહેલું વિદાય એણે લીધી. પ્રભુ, મારી લંકા રેડી છે, મારે જાવું છે. સત્તાની લાલચ છે. હા, લંકામાં અતિમાં અતિ કોઈ લાલસુ માણા હોય ને તો વિભીક્ષણ છે. ભગવાનને મળવા ગયો એટલે કીધું આઈએ લંકેશ. તો તેમ ન કહે, ના ના, મારે લંકા, હું તો શ્રદ્ધાથી તમારી પાસે. કીધું કઈ પોરહાઈ ગયો. કા હારામાં હારું પાત્ર હોય ને તો કુંભકર્ણ છે. જાગતા વેદ ભગવાન રામને કીધું કે મોટા ભાઈ, મને શું કામ જગાડ્યો? એટલે કીધું કે આ રીતે થયું છે એટલે તમને જગાડ્યો છે. મેઘનાથ નું મૃત્યુ થઈ ગયો છે, અક્ષય વયો ગયો છે એટલે તને જગાડ્યો. ત્યારે વિભીક્ષણ કુંભકર્ણ એમ કહે છે કે મોટા ભાઈ, તમારે અત્યારે જગાડ્યો એની કરતા માં જાનકીનું અપહરણ કરવું હતું ને ત્યારે મને જગાડવો હતો. તમે ભગવાન રામના અર્ધાંગનાનું અપહરણ કર્યું, જગદંબા જાનકીનું અપહરણ કર્યું. રાવણ કે તને સલાહ દેવા નથી જગાડ્યો, બાંધવું છે કે હુઈ જવું છે. બહુ સરસ ચર્ચા છે મિત્રોને. ખાસ કહું કે રાવણ અને કુંભકર્ણનો મૂળ રામાયણમાં જે બેયનો સંવાદ છે એ પરિવાર ભેગો થઈ અને રાવણ અને કુંભકર્ણનો સંવાદ સાંભળી લો ને
તો ભાઈએ ભાઈ જિંદગીમાં નોખા ન રહ્યો સાહેબ, એવો પવિત્ર સંવાદ છે હો. વેદની વાતો થઈ અંદર કે ભાઈ કોને કહેવાય, નાનો ભાઈ એટલે શું, મોટા ભાઈની ફરજ શું. અંતે કુંભકર્ણને ખબર પડી ગઈ એટલે રાવણે ખાલી ટકોર કરી હુઈ ન રહે ને એટલે જગાડ્યો છે. મોટાની ફરજ છે બધાને વળાવીને પછી જવું. એટલામાં કુંભકર્ણ સમજી ગયો કે મારા કલ્યાણ માટે ભગવાનને અહીંયા બોલાવ્યા અને થતા પછી ભગવાન જાય છે યુદ્ધના મેદાનમાં. પણ વંટોળિયા ઉડતા આવ્યો એટલે ભગવાન રામે વિભીક્ષણને કીધું કે આ હું આ વાંદરાનો બહુ કરાટો બોલ્યો, જેની માથે પગ દે ફસાનો લોટ ખલાસ. અને કુંભકર્ણ મળે છે અને કુંભકર્ણને વિભીક્ષણ કહે છે મોટા ભાઈ મારું માયના નહીં અને મને પાટું મારી મારો ત્યાગ કર્યો, પણ રામ કેટલા દયાળુ છે કે દુશ્મનનો ભાઈ હોવા છતાં મને સ્વીકાર્યો. તને સ્વીકારી લીધો? હા સાહેબ, રામાયણ સાક્ષી છે. કુંભકર્ણ બોલે છે ધન્ય ધન્ય ભ્રાતહિ મોરા. 3 વાર ધન્યવાદ આપ્યો. ધન્ય 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 ભ્રાતહિ મોરા, નિચિચર કુળ ઉજાર તોરા. આપણા રાક્ષસ કુળને તે તારી દીધો. પછી એનોય ઘણો સંવાદ છે અને અંતે કુંભકર્ણને કહે છે વિભીક્ષણ તો મોટાભાઈ તમે વિયાવો તો પ્રભુ સ્વીકારી લેશે કે ના તું અમને ઓળખતો નથી, મારે મોટાભાઈને ધરા નિર્વાણ પામવાનું છે, તું આપણા કુળની તે લાજ રાખી દીધી છે માટે તું જઈ શકે છો. અને જાતો હતો વિભીક્ષણ ત્યારે ફરીવાર પાછા માસી આવો પધારો. વિભીક્ષણ થોડાક દૂર હાલે છે બારોટજી અને કુંભકર્ણ બોલાવે છે વિભીક્ષણ હા મોટા ભાઈ મારું એક કામ કરીશ. મૂળ રામ આપણે તુલસી કૃતમાં છે, બીજી આઘું નથી જવાની જરૂર છે. મારું એક કામ કરીશ તું કે બોલો ને મોટા ભાઈ. પ્રભુ રામને મારા પ્રણામ કહેજે, કુંભકર્ણના પ્રણામ કહેજે અને પ્રભુને એટલી એક વિનંતી કરજે મને બહુ રમાડે નહીં, મને બહુ દુખી ન કરે. અને કહેવાય છે કે એક કહી બાણ પ્રાણ હરી લીના. ટૂંકમાં ન્યાલી પરત આવ્યા. હું વાત કરું છું હનુમાનજીને, મારે વાત જે કરવી છે એ લંકામાલી વિજય મેળવી અને પરત આવ્યા એટલે પહેલી વહેલી વિદાય એ જ વિભીક્ષણે લીધી, કારણ કે એને રાજ સોંપી દીધું હતું. એક કોઈ રીતે જાતો નથી, બહુ આગ્રહ કરે છે કે હવે તારે જાવું જોઈએ કે ના મારા બાપે તમને હોપ્યો છે મને, હું આપનું શરણ છોડીને નહીં જાઉં. ત્યારે પ્રભુ રામ એમ કે છે મેં પણ તારા બાપને વચન આપ્યું છે કે હું કિષ્કિંધાનો યુવરાજ તને બનાવીશ. અંગત એક નથી જાતો, એને પરાણે મોકલે છે અને રામ હનુમાનજીનો સવાલ જ નથી. એટલે જેમ જેમ જે વાનરો જતા હતા એને ભગવાન ભેટ આપતા હતા. બધી હારામાં હારી મોટામાં મોટી ભેટ આપી હોય તો વિભીક્ષણ, કારણ કે પ્લેન લઈને આવ્યો તો પેટ્રોલ બળ્યું હોય, એને લંકા આપી દીધી અને પીછું ઘણું બધું આપ્યું. જેને જે કામ કર્યા એવું યોગ્ય લાગ્યું એવી બધી ભગવાન રામ એને ભેટ સોગાદો આપી અને વિદાય કરે છે. અને બધા વિદાય થઈ ગયા. એમાં માં જાનકી એમ કહે છે કે પ્રભુ હા જેને મોટામાં મોટું કામ કર્યું એને તમે કાંઈ આપ્યું નહીં. કે કોને? મારા દીકરા હનુમાન ને. અને તેથી ભગવાન રામની આંખમાં આહુડ આવી ગયા. મારે વાત એ કરું બાપ, કામ એવા કરજો કે ભગવાને તમને જોઈને એની આંખની અંદર જળજળી આવી જાય. શાબાશ શાબાશ શાબાશ. દેવી એને હું શું આપું? હું એને મારી અયોધ્યા આપી દઉં તોય ટૂંકું પડે, એને મારે હું આપવું? એટલે માં જાનકી હું બોલ્યા ખબર? એ તો તમારે પ્રભુ દેવું નથી ને એટલે કાંઈક તો આપો. અને કહેવા ગયો કે ભગવાન રામને રાજ્યાભિષેક વખતે જે હાચા સ્ફટિકની માળા કુળ પરંપરાની જે પહેરાવવામાં આવી હતી એ અતિ કિંમતી માળા એ હનુમાનજીની ડોકમાં નાખી કે લ્યો દેવી હવે આનાથી બધાને આપ્યું એની કરતા તમારે કિંમત જોઈ છે, લ્યો આલ્યો. હનુમાનજીએ માળા લઈને આમ દૂર વહી ગયા, આમ બેઠા. હવા લાખનું એક એક મોતી એરણ માથે મૂકો ઘણમાં ગળી જાય, બાકી તૂટે નહીં.
આવા હવા હવા લાખનું મોતી પડી કઈ હનુમાનજીની દાઢમાં તો કઈ રહે નહીં. એ દાઢે ચડાવીને ફટાક દઈને મોતી તોડે અને બે ફાડા જોઈને પાછું નાખી દે, બીજો પારો લઈ એને તોડે, તોડીને બે ફાડામાં જોવે કઈ દેખાય નહીં, ફેંકી દે. એટલે ભગવાન રામે માં જાનકીને કીધું કે જોઈ લ્યો. એટલે માં જાનકી જાય છે. માં જાનકી હનુમાનજીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે હનુમાન શું કરો છો બેટા? માં હું આ માળા જોઉં છું, મારા પ્રભુએ મને પહેરાવીને. એટલે અરે ગાંડા, એ એક એક મોતી હવા લાખનો છે. એમ બહુ કિંમતી છે માં? હા, એને ન તોડાય. તક માં હું તોડું છું જ એ માટે કે મારા માટે કેટલું કિંમતી છે જોવા માટે. કે કેમ? એ કે હું તોડીને જોઉં છું એટલું બધું કિંમતી છે, એમાં રામ છે કે નહીં. અને તોડીને જોઉં છું અને આમાં રામ નથી દેખાતા એટલે ફેંકી દઉં છું. મારે મન તો જેમાં રામ હોય એ જ કિંમતી છે, બાકી જેમાં રામ ન હોય ધૂળ સમાન છે. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. આ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ આ બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી એને એ માળાઓ તોડી એના ત્રાગણા તોડી એના ક્યાં જગતમાં એક જ જનનો રે 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 રામને ઋણી રાખ્યા. ક્યા વાત! મોતી મોઢામાં નાખ્યા રે એને ત્રાગણા તોડીએ નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે 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 એને રામને ઋણી રાખ્યા. ક્યા વાત! જય માં બહુચર, જય માં બહુચર. કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા. કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા. રાજસતામાં જઈને ભડકા ભાળ્યા એને ધૂળમાં ધામાય નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે 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 એને રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા રે એને બેહણા બારણે રાખ્યા જગતમાં. એક જ જનનો રે 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 એને રામને ઋણી રાખ્યા. બે કડી હનુમાન ચાલીસાની લઈ કારણ કે હનુમાન જયંતીની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. 2 મિનિટ માથે ગઈ છે, પણ આપણે તો પ્રભાતનું માનનારા છીએ. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રાજ
આન નિજમાન મુકુર સુધાર પણ બરનામ રઘુબર બિમલ જસા એ બાપ જોને દાયક ફલ બુદ્ધિહીન તન જાન ગઈ આન સિમિરો પવન કુમાર બલ બુદ્ધિ અને વિદ્યા બલ મહાકાલી બુદ્ધિ અને વિદ્યા એટલે સરસ્વતી આની કૃપા થાય ને એટલે આ ત્રણેય હરખું ઉપડે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર એ રામ દૂત યતુલિત બલદામા અંજની પુત્ર પવન સુત નામા महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरण विराज सुमेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र वर ध्वजा विराज कांधे मुझ जनेऊ साथ शंकर सुवन केसरी नंदन तेज प्रताप जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा जम कुबेर दिगपाल जहाँ पे कभी कोविद कही सके कहाँ तुम उपकार सुग्रीव ही की ना राम मिलाये राजपथ दिन तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र जो जन पर बानो लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुखमाही जल दिलांग गई असरज नागी हे दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम रखवारे हो तना आज्ञा बिन पहचाने सब सुख लाए तुम्हारी शरणा तुम रक्षक चाहूं को डरना आपन देश सहारा या पे तीनों लोग हाक सका पे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान सुला मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राम जिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलार अष्ट सिद्धि नव निधि के दान असबर बीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दाता तुमरो भजन राम को पास जन्म जन्म के दुख विसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन हरि भक्त कहाई और देवता चिंतन धरी हनुमत से ही सर्व सुख करी संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई ए कृपा करो गुरुदेव किनाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छुट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चाली होई से के गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ हृदय महाडे कीजिए नाथ हृदय महाडेरा कीजिए नाथ हृदय महाडेरा पण पवन तनय संकट हरण मंगल मूर्ति रूप पण राम राम ने लखन सीता सही ए हृदय बसहु सुरभु सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय राधावन कृष्ण चंद्र की जय उमापति महादेव की जय बोलो रे मारा हरिनी ए हटड़िए मारे रोज नो हटा
રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. 1 મિનિટ તાળી, બધા તાળીનો તાલ આપો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. પૃથ્વી પવન ને પાણી આપા ઉલટવા પૃથ્વી રહેવા માટે આપી, પવન આપ્યો અને પાણી આપ્યું, ઉલટથી આપ્યો. ખબર પડી ને કે ઓક્સિજનની કેટલી કિંમત છે, કોરોનામાં ખબર પડી આપણે. માં બહુચર પાસે બેઠા છીએ. એક એક ઝાડ આપણા નામનું વાવતા જજો. એકાદો વડલો આપણા બાપના નામનો રોપજો. એકાદી લીમડી આપણી દીકરીના નામની રોપજો. સાહેબ કેટલું એને આપણને ફ્રીમાં આપ્યું છે ભગવાને. મોંઘું કેટલું છે. પછી આપણે કિંમત અત્યારે વારના ભાવ કેવા. મેં તો હમણાં દ્વારિકા પૂછ્યું તો ખબર પડી. ઓહો 1.5 લાખે ફૂટ. પછી મને કહ્યું કે આને હોનાને દ્વારિકા કહેવાય ને. પૃથ્વી પવન ને પાણી આપા ઉલટવાણી. સૂર્ય ચંદ્રના બબે તેજ આપ્યા. આ તો અત્યારે આપણે લાઇટો કરી છે. આજની રાત એવી છે, લાઇટ બહારની લાઇટ ન હોય તો ચંદ્રનો જ એટલો પ્રકાશ મળે એમ છે. માં બહુસરની કૃપા. પરમહંસ નૌકામાં બેઠા બેઠા જ્યોતના અજવાળે કંઈક લખી રહ્યા હતા. એમાં પવનનો ઝોકો આવ્યો, જ્યોત ઓલવાઈ ગઈ. રામ રામ કરીને પરમહંસ આંખ વીચી ગયા. આંખ ખોલી, પૂર્ણિમાની રાત હતી, પણ ચંદ્રનું જેટલું અંજવાળું હતું પછી દીવાની જરૂર નહોતી. અને ત્યારે એણે પહેલું જ વાક્ય લખ્યું કે પોતાના અહંકારના દીવા ઓલવાય ને તો અનંતનું તો ખૂબ અંજવાળું આવે છે. એ આપણા અહંકાર છે ને, એ અનંતના અંજવાળાને આપણા સુધી ભોગવા નથી દેતા બાપ. હે, અનંતે બહુ કૃપા કરી. આ સૂર્ય ચંદ્રના કેવા તેજ આપ્યા. કોઈની ઘરે બિલ આવે